અને અન્ય સમાચારની વાવ થરાદના સુઈ ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું છે। ભટાસણા નજીક એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા જ પાક ઉપર પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતા રાયડો જીરુના પાકને નુકસાન થયું છે। કેનાલમાં હળકી ગુણવત્તાનું કામ થયાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દેવરામ અમારી સાથે જોડાઈ ગયા છે। દેવરામ, કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યું। ભાવિની આપણે જણાવતા સોઈગામ તાલુકાના ભટાસણા નજીકથી એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતાના ખેતરમાં જે પાક હતા તેની અંદર કેનાલનું પાણી ફરી વળ્યું છે। તેના કારણે રાયડો છે, જીરું છે, જે પાક પિયત થયેલો હતો તેમાં કેનાલનું પાણી ફરી વળતા બહુ નુકસાન થયું છે। એક તરફ જે છે અત્યારે જે ચોમાસુ પાકના પાણી ભરાવાના કારણે અતિવૃષ્ટિના કારણે નુકસાન હતું, બીજી તરફ આજે ગાબડા પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વાર રહે છે। કેનાલોમાં હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનું અત્યારે આના ઉપરથી સાબિત થાય છે અને ખેડૂતો ને તે ભારે મુશ્કેલીને કારણે તે રોવાનો વાર રહ્યો છે। જી, આભાર માહિતી માટે।